સેટી કાઢી એટલે ઘર આખું ખાલી કરી નાખવાનું. ઓલું આખું ઘર થઈ ગયું ખાલી, સેટી નીકળી ગઈ એટલે, અને આ ઘરે થઈ જાય આખું ખાલી. કાલે તો ઓલી સેટીનો બોલ ખોલ્યો તો, આજે આ સેટીના બોલ ખોલવાના. બધાય સેટીના પાટે ખોલીને બધાય જો આપણે લીધા બારે. તો હેલો મિત્રો, કેમ છો? ફરીથી સ્વાગત છે મસ્ત એવા વ્લોગની અંદર. તો અત્યારે તમને જો બાજુના રૂમમાં હું તમને બતાવું તો થોડું ઘણું તમને ખાલી ખાલી લાગતું હોય છે, કેમ કે જો આ સ્ટોર રૂમમાં જો એ પહેલાં એક સેટી હતી, એ સેટી અમે કાઢી નાખી અને ઘર કરી નાખ્યું અમે આખું ખાલી. આખી જે સેટી બેટી બધું કાઢીને ઘર ખાલી. અને આજે છે ને આ સેટી કાઢવાની છે, કારણ કે અમારી જે બાજુની સેટી હતી એ થોડીક તૂટી ગઈ હતી. અને આજે અમે સેટી લીધી હતી ને, આ સેટી એ જો દેખાય તૂટી ગયેલી હતી, આખી તૂટી ગયેલી ને એ બધી છે ને, થોડા ઘણા સ્ક્રેચ પડી ગયા છે ને. જોઉં આખી સેટી છે ને બગડી ગઈ છે અમારી. તો એ સેટી અમે કાલે કાઢી નાખી અને આ સેટી છે ને એ આજે કાઢવાની છે. એટલે બે સેટી છે ને મારે દઈ દેવાની છે, એટલે પછી એક મસ્ત સેટી લેવાની છે ડબલની. તો આ બે સેટી કાઢી એટલે ઘર આખું ખાલી કરી નાખવાનું. ઓલું આખું ઘર થઈ ગયું ખાલી, સેટી નીકળી ગઈ એટલે, અને આ ઘરે થઈ જાય આખું ખાલી. આ સેટી નીકળી જાય એટલે પણ એટલો આખો એરિયા છે ને કોર્નરનો એકદમ ખાલી. પછી નવી સેટી આવી છે ને ત્યારે પાછો ભરાઈ જાય. નવી સેટી ડબલની મમ્મી જોઈ આવ્યા, મમ્મી ગયા હતા જોવા, તો એને ગમી ગઈ. અને આજે કદાચ રાતના આવી છે એ ડબલની નવી સેટી. ત્યાં બધી જૂની સેટી છે ને બધી કાઢીને નીચે લઈ જવાની. કાલે વ્લોગ ન લઈ ગયો એટલે કાલે જે બાજુ રૂમની જે સેટી હતી નીચે લઈ ગયા હતા, અને આજે આ સેટી લઈ જવાની છે. ચાલો સેટી કાઢવામાં અમે લોકો હોઈશું તો જોયું વ્લોગ આજે કેટલો બને છે અને કેટલો નથી બનતો. તો હાલો આજના વ્લોગની અંદર તમે બધા રહેજો કન્ટિન્યુ. તમને ઓલી સેટી બતાવું તો નીચે મૂકી છે ને આ સેટી, પછી હું નીચે મૂકી દેવાની છે. નીચે મોટર ચાલુ છે ને તમને થોડો ઘણો અવાજ આવી છે. આ રૂમમાં રહી છે ને, જો આ રૂમમાં મૂકી દીધી સેટી, કેમ કે આ સેટી થોડીક તૂટી ગયેલી હતી એટલે આ બધી એટલે અમે આખો રૂમ જ ખાલી કરી નાખ્યો. જોવા ઉપરનો રૂમ હતો નહીં, સેટી બધી આવી લઈ લીધી. હવે બીજી જે સેટી આવવાની છે ને ઉપરથી, જે મેં તમને બતાવી રૂમમાં કોફી કલરની, એ મૂકી દેવાની. પછી 5 વાગે લઈ જાય ભાઈ લારીમાં. નવી સેટી આવી છે ને પછી આવશે રાતના. છે ને આખી સેટી ખોલી નાખી છે ને આપણે લઈ લીધું હાથમાં આ પાનું, કેમ કે બધા હવે બોલ ખોલી નાખવાના છે. સેટી આખી ખોલીને કરી નાખી સાફ. મેં તમને કીધું ને ક્યાંક તૂટી ગઈ, જો અહીંથી તૂટી ગયેલી. અને આ જો આ તો અહીંથી બટકવાનું છે, તૂટી ગયું છે એમ તો. જો અહીંથી કેટલું, ઓહો આ તો જોયું જ નહીં યાર. આ સાઈડના ઉપરના જે હોય ને બંધ કરવાના પાટિયા, અહીંયા મૂકી દીધા. અને હવે આપણે બોલ ખોલવાનું ચાલુ કરી. ચડી પેલા ઓલા કોણ બોલ ખોલી નાખો નહીં. પંખો કરી દે ચાલો. આ ગરમી કેટલી બધી થાય છે, બહુ ગરમી થાય છે. કાલે તો ઓલી સેટીનો બોલ ખોલ્યો તો, આજે આ સેટીના બોલ ખોલવાના. અને કાલે તો રૂમમાં કાંઈ ગરમી થતી હતી, કેમ કે એ રૂમમાં તો છે ને ખાલી પંખો જ છે, બારી નથી. કાલે તો એ સેટી ખોલવામાં તો હેરાન થઈ ગઈ. આજે વાંધો નહીં આવે, કેમ કે આજે તારા રૂમમાં બધું બારી ને એવું છે ને, પંખા બે બારી બે એટલે વાંધો નહીં આવે. ઓકે મમ્મી, હા ફટાફટ બધા આપણે બોલ ખોલી નાખી. પછી આખી સેટીનું જે છે ને બધું નીચે લઈ જા. આ બધું છે ને નીચે લઈ જવાનો વાંધો નહીં, પણ વાંધો એક આવી છે ખાલી આનો. આ આખું જે છે ને ખુલી જાય બધા નીચેથી તે આખે સુધી. કારણ કે અમે જ્યારે ઉપર લઈ આવ્યા હતા ને તે જ અમારા ફીણ વળી ગયા હતા, કેમ કે એટલો બધો વજન આનો. એમાં તમે 4-5 જણા થયા ને એ માણ આ ઉપર લેવું. તમને લાગે કે આ બહુ ઉપર લાવવું હેલો છે, પણ બહુ અઘરું છે, કેમ કે પહેલાં માળે લાવી અને એની પહેલાં માળે લાવવું એટલે ને એક તો સીડી કેટલી બધી હાકડી છે. હવે પાછું આ નીચે લઈને પાછું
ઉપર તો આવી ગયું જેમ તમે ઉપર લીધું ને એટલે જ અમારે આ તૂટી ગયો, નકર પછી હતું નહીં આવી રીતના હતું. આ કેમ છે એવી રીતના આમ નીચેથી આમ ઓલો હતો લગાડેલો, પણ જ્યારે સેટી છે ને ઉપર લીધું ને તે ભટકાણું સામે દિવાલમાં ને ગમે ને પછી એટલે પછી આ છે ને એ ગાદી આખી તૂટી ગઈ. ગાદી જો અમે પડી આ રહી. એટલે બાકી આ ખાનું જેમ છે ને એવી રીતે આ ખાનું હતું, પણ એ ઉપર લાવતા છે ને ભટકાણી ને આજુબાજુ દિવાલોમાં એટલે આ તૂટી ગયું. કાંઈ તૂટ જ નહીં, બધા સીટી સારી જ હતી. પછી થોડા ઘણા તૂટવા મળીને ઓલી સીટી થોડી તૂટી ગઈ હતી ને આમ મેં તમને બતાવ્યું ને યાર વચ્ચેનું. એટલે પછી વિચાર કરો આ બે સેટી છે ને જવા જ દેવી અને એક નવી સેટી લઈ લેવી ડબલની એમ. ફટાફટ હવે કામ કરવા મળી, બોલ બધા ખોલવાથી સેટી આખી નોખી કરી દેવી. ત્યાં સુધી હાલો બનાવ્યો બધા વ્લોગની અંદર ફટાફટ સેટી ખોલ નાખી, કેમ કે અત્યારે જ વાગી ગયા, કેમ કે અત્યારે 5-6 વાગે ત્યાં સેટી દેવાની છે. અને અત્યારે વાગ્યા રામ 1:45 વાગી ગયો છે. એટલે ફટાફટ સેટી ખોલ નાખી અને પછી નીચે મૂકી દેવી. એટલે પછી ભાઈ જે આવશે ને લેવા એ લઈ જાય અને પછી એ લઈ આવશું નવી સેટી. ત્યાં સુધી રહે રૂમ 2 ખાલી. હાલો વ્લોગની અંદર બનાવે છે. સેટીના પાટે ખોલીને બધા જો આપણે લઈ લીધા બારે. મારા સાઈડ આખી રૂમ ખાલી જો, આખી જગ્યા રોકી હતી એણે, એ બધી ખાલી થઈ ગયું. હાલો તો બસ હવે અત્યારે રૂમ ઘડી ખાલી કરી નાખ્યું. ઘડીક હવે આપણે નિરાતે બેસવી. બોલ ને બધું અહીં મૂકી દીધું આ રીતના બોલ. તો હવે છે ને સેટી આપણે બધી નીચે લઈ લીધી છે. આ સેટી અહીંયા મૂકી દીધી અને બીજી મેં તમને જેમ સવાર બતાવી એવી રીતના જ આ રૂમમાં પડી છે અને આ સેટી મેં લઈ લીધી હતી. અને બીજી જે હવે નવી સેટી આવી છે એને તો બ્લોગ કાલે જ આવી છે. એની સેટી તો તમને કાલે જ બતાવી છે, નવી આવવાની છે એ. તો બસ હવે આજનો વ્લોગ હવે આપણે આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.